એ કવચને તોડી શકે, કારણ કે કવચમાંથી જ એક અસુરને, વરદાનને કે શ્રાપને શક્તિ મળે છે. એ વ્યક્તિ બધાને શક્તિ ત્યાંથી જ મળે છે, જે નામ છે ને આની પાસેથી, જે ગુરુ તત્વ છે આની પાસેથી. એટલે ખાલી વાત એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ આપણે શું કરવું, કે વ્યક્તિને પોતાની ઓળખાણ કરવી છે, બહાર વ્યક્તિને પોતાનું નામ બતાવવું છે, સાબિતી દેવી છે, ત્યારે શાંતિથી વિચાર કરવાનો આપણે કયા વ્યક્તિને આપણે ઓળખાણ કરીએ છીએ, કયા વ્યક્તિને સાબિતી દઈએ છીએ, કે જે વ્યક્તિઓ આપણી આજુબાજુ દેખાય છે આમાંથી કોઈ 50 વર્ષ પહેલાં હતા નહીં, અને 50 વર્ષ આમાંથી કોઈ રહે નહીં. માની લે હાલો ભાઈ આપણે કોઈ નોર્મલ વ્યક્તિ છે, પણ ઇતિહાસના મોટા હોય કે અત્યારે કોઈ પૂછવામાં આવે કે ભાઈ અત્યારે વિશ્વનો પહેલા નંબરનો પ્રોપર્ટી પાવરમાં વ્યક્તિ કોણ હોય, કે વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ હોય, કે સૌથી બાહુબલી વ્યક્તિ કોણ હોય, તો આપણને ખુદ ખબર નહીં. આપણે ગૂગલ સર્ચ કરીને જોવા જઈએ એટલા વ્યક્તિઓ છે હાલમાં. પછી કોઈક પૂછે કે આજથી 100 વર્ષ પહેલાં કોણ હતું, તો હોતે એની કોઈ માહિતી ન હોય. 200 વર્ષ પહેલાં હોય તો હોતે માહિતી ન હોય. એમાં ઘણી જગ્યાએ એવું હોય કે મોટા વ્યક્તિઓ તો હોતે એની માહિતી સમયના કાળની અંદર લુપ્ત થઈ ગઈ. આ રણની અંદર બધા વયા ગયા છે, માટીની અંદર બધા ભળી ગયા છે, તો કોઈ પાવર કરવાની જરૂર નથી. ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે હિરણ્યકશિપુ જેવો વ્યક્તિ કે હકીકત પરમાત્માની જે મૃત્યુલોકમાં ડંકો વગાડી દીધો, તો હોતે એને એક ચપટીની અંદર મસળી નાખે નહીં, ખાલી આ નામની શક્તિ દ્વારા એક નાનકડા બાળકને એક આરાધનાથી પ્રગટ થયેલા પરમાત્મા, એનાથી આ લોક વસ્તુ થઈ ગઈ. આ એટલે થઈ શકે છે કારણ કે નામ એનું સુરક્ષા કવચ છે. એટલે એ જ કવચનો ઉપયોગ આપણે કરવાનો. અને પછી ઘણી વખત એ રીતનું થાય કે આપણે આગળના સત્સંગની અંદર વાત કરતા હતા, એ જે સત્સંગની અંદર વાત થતી હતી એ કૃષ્ણ અવતારની વાત થતી હતી. તો કૃષ્ણ અવતારમાં આપણે ત્યાં પૂછ્યા હતા સત્સંગમાં કે જે પાંડવો હોય એ દૂત સભાની અંદર બધી વસ્તુ હારી ગયા હોય, અને જ્યારે દ્રૌપદી આવીને એના જ્યારે ચીરહરણ થાય ત્યારે જ્યારે દ્રૌપદી શ્રાપના મૂળમાં આવે ને ત્યારે ધૃતરાષ્ટ્ર સમયની અંદર એમ કહી દે કે ભાઈ અત્યારમાં જેટલી વસ્તુ જે કોઈ હાયરા, જે કોઈ જીતા, આ બધું કંઈ ગણાય નહીં. પેલા નાના છોકરા કેમ દૂધમાં રમતા હોય કે આપણે ઓલા આંબલી ખાવાના બિયાથી કેમ વ્યક્તિ પત્તે રમ્યા હોય ને કે એની જેવું ગણી નાખો, જેનું ચાલુ કર્યું એની પહેલાં હતું એ બધું પોતપોતાનું, એ રીતે છૂટા કરીને બધાને પોતપોતાને ઘરે મોકલી જાય. જે પાંડવ એને ઇન્દ્રપ્રસ્થ મોકલી જાય, દુર્યોધન એને એના કક્ષમાં મોકલી જાય. અને હાંજે પાછો દુર્યોધન લાલ પીળો થતો ને પપ્પા પાસે જઈને એમ કે આટલી મહેનત કરી હતી, જે રાજ્ય હતું ને એ મારા હાથમાં હતું, ઇન્દ્રપ્રસ્થ હતું, એ કે તમારી એક બીકના લીધે બધી વસ્તુ વહી ગયું, એ કે તમને એટલા બધા પાંડવો એટલા વાલા છે. એટલે ત્યારે ધૃતરાષ્ટ્ર એમ કે મને પાંડવ નહીં, મને તું એટલો વાલો છો ને કે વચ્ચે મને હાલતા ખબર હોય કે આમ કરે ને આમ ન કરે, તો હોતે તારો વાલ એટલો મને આડો નડે છે કે જેને લીધે આજ મોટું વિશ્વની અંદર કોઈ જગ્યાએ લખાય ને એટલું મોટું અધર્મ આપણી સભાની અંદર થઈ ગયું. અને તો હોતે થવા દીધું ખાલી તારા એક ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે, કે તારી અંદર જે મત છે કે ભાઈ હું છું શું બધું, એ વસ્તુને સંતુષ્ટ કરવા માટે. પણ હવે છેલ્લે આયનની પછી મને એમ લાગતું હતું કે આયનની તારો નાશ હતો, એટલે મેં પગ પાછો ખેંચ્યો. અને હવે હું એવી સલાહ દઉં છું કે આ બધું ભૂલી જાય, આમાં કંઈ પડ્યા જેવું નથી. અને દુર્યોધન પાછો 1નો 2 ન થઈને એમ કે પાછા ઓલા લોકોને બોલાવો. તમને એમ થતું હોય ને કે આ થોડુંક વધારે વધી ગયું, તો આપણે કામ કરીએ, મારે રાજ્ય લેવા દેવા હતી. એ લોકોને એમ કે ખાલી એક જ દાવ રમવાનો, દાવની અંદર જે જીતું એનું બધું, જે ઇન્દ્રપ્રસ્થ છે, હસ્તિનાપુર છે, બધી વસ્તુ એ વ્યક્તિની. અને જે વ્યક્તિ હેરો એને એવો નિયમ કે એને 12 વર્ષ સુધી વનવાસમાં જવાનું, અને 13મો વર્ષ હોય ને અજ્ઞાતવાસની અંદર કાઢવાનું. જો 13મા વર્ષની અંદર એ વ્યક્તિ પકડાઈ જાય કે ભાઈ આ વ્યક્તિ આ છે, તો પાછો પહેલાંથી 12 વર્ષનો વનવાસ ચાલુ કરવાનો. આ નિયમ મારે એ લોકોને મોકલો કે એક જ દાવ રમાય, અને પાછું એ સેમ ટુ સેમ આ વસ્તુનો સમાચાર મળે. યુધિષ્ઠિર હોય એની પાસે સમાચાર મળે, અને યુધિષ્ઠિર પાસે ઓલા બધા ભાઈ કે ભાઈ શું કરવાનું છે, ત્યારે યુધિષ્ઠિર એક જ વાત કરી કે જો હકીકત ક્ષત્રિય માટે યુદ્ધને જે આ રીતની વસ્તુ છે એને આપણે મૂકી નથી શકવાના. એટલે આપણને ખબર જ છે વસ્તુ ખોટી થાય છે, પણ તો હોતે ને અત્યારે છેલ્લી વખત આપણને બોલાવે છે, છેલ્લી વખત જાતા આવીએ, જે કોઈ વસ્તુ થાય ને એને સ્વીકાર કરી લે. અને ઓલા લોકો આવે ને હકીકત દૂધ સભાની અંદર રમાય, અને રમે જે પાંડવો હોય ને હારી જાય. અને છેલ્લે એવું નક્કી થાય કે જે 5 પાંડવો છે અને દ્રૌપદી છે, એ લોકોને એવું કરવાનું થાય કે એ લોકોને વનવાસમાં જવાનું, અને જે 13મું જે વર્ષ હોય એ અજ્ઞાતવાસની અંદર જવાનું. પછી ત્યાંથી 5 પાંડવોને દ્રૌપદી બતાવે, એ ચર્મ વસ્ત્ર ધારણ કરે. પછી કુંતી માતાની વાત આવે કે જે પાંડવોની જે માતા હોય કે ભાઈ હવે તમે ક્યાં જાઓ. ઓલા લોકો એમ કે ભાઈ તો મારા છોકરાને જે પુત્રવધુ છે એ વનવાસમાં જાય, તો હું હોતે વનવાસમાં જાય. તો બીજા બધા જે મોટા વ્યક્તિઓ એવી સલાહ આપે કે ખાલી 5 વ્યક્તિ એને દ્રૌપદી છે એટલા વનવાસમાં જાય છે, પણ હજી એના સંતાનો છે એ હજી અહીંયા છે. એની સિવાય જે અભિમન્યુ છે, જે સુભદ્રા છે, એ બધા વ્યક્તિ પોતપોતાની જગ્યાએ અલગ અલગ રાજ્ય મહેલમાં છે, તો તમે હોતે રાજપાટમાં રહ્યો. ઓલા લોકો દૂધ સભામાં જે હાર્યા હતા એને તમારે એને કંઈ લેવા દેવા નથી. તો કુંતી એ રીતની વાત કરે કે જે રાજ્યની અંદર એટલી મોટી દુર્ઘટના ઘટી ગયેલી હોય, એટલું અપમાનજનક વસ્તુ થઈ ગયેલી હોય, એ રાજ્યની અંદર રહેવું મારી ઈચ્છા નથી. પણ તો હોત એની સમયની અંદર એવું કહેવાય કે એક વખત લગ્ન થઈને આવ્યા પછી સાસરા પક્ષ મૂકવું બરોબર નહીં, એટલે હું જે મારો દેવર છે, જે વિદુર છે, એની ઘરે જાઉં છું. અને ત્યાં જઈને જે કુંતી હોય ને એ વિદુરના ઘરે વયા જાય. પછી જે આગળની યાત્રા હોય એ આખી એ રીતની હાલે
કે ત્યાંથી જે 5 પાંડવો હોય એ લોકો વનવાસની અંદર જાય, જે દ્રૌપદી હોય એ હોતી વનવાસની અંદર જાય, અને ત્યાં જઈને ને એકાદી પર્ણકુટી જેવું બને ને શાંતિથી બધા વ્યક્તિ જીવન જીવતા હોય. પણ ત્યાં થાય એવું આ વાતના સમાચાર કૃષ્ણ ભગવાનને મળે. એટલે કૃષ્ણ ભગવાન એની જે નગરી હોય છે દ્વારકા એ મૂકીને એને ગોતતા ગોતતા જંગલમાં આવે. જંગલમાં આવીને એને જોવે તો 5 જે પાંડવો હોય ને એના માથા નમેલા હોય અને દ્રૌપદી હોય ખાવાનું બનાવતી હોય. કૃષ્ણ ભગવાન ત્યાં જઈને કે હું થયું બધે મને સમાચાર તો મળ્યા, તો હવે કેવું લાગે છે? તો 5માંથી એકેય પાંડવનું માથું ઊંચું ન થાય, કારણ કે જે રાજસભાની અંદર એ લોકોએ કર્યું હતું એ કોઈ વખાણા લાયક વસ્તુ થતી નહીં. અને દ્રૌપદી આવીને એમ કે અરે ભાઈ તને કેટલી વખત પ્રેમથી બોલાવ્યો હતો, કેટલા વ્યક્તિઓને મેં મારી પાસે વાત જઈને કીધું કે કોક મને બચાવો, કોક મને બચાવો. આ 5માંથી એકેય વ્યક્તિ ઊભા ન રહે. દ્રોણાચાર્ય હતા, ભીષ્મ હતા, આની સિવાય કૃપાચાર્ય હતા, જે ધૃતરાષ્ટ્ર, આમાંથી એકેય વ્યક્તિ મારો સપોર્ટ ન કર્યો. છેલ્લે એવું થયું કે તમે આવ્યા, પણ જો તમે થોડુંક મોડી કરી નાખ્યું હોય તો નક્કી ન રહે શું થાત. ત્યારે કૃષ્ણ એમ કે જા લગન અમે છીએ ત્યાં લગન તમે એ ઉપાધિ કરોમાં કે અમે મોડા પડી ગયા. ખાલી એટલું જ યાદ રાખવાનું કે કેટલી જલ્દી તમે અમને યાદ કર્યા હતા. યાદ કરો ને પછી અમારાથી મોડું ન થાય. પછી ફરીને અને 5 પાંડવો સામું જોવે, અને પાંડવો સામું જોઈને કે તો કેવોક લાગે છે વનવાસ. એટલે જે ભીમ હોય ને એ વાત કરે, એ કે જો સાચું કહું તો વનવાસ તો બહુ સારો લાગે છે. એ કે કેવું છે કે જે અહીંયા સભાની અંદર અમારાથી જે થઈ ગયું, હવે બહુ સારી વસ્તુ એ છે કે અહીંયા કોઈને મોઢું બતાવવાની જરૂર નથી પડતી. અહીંયા ખાલી અમે એક જ વ્યક્તિ છે જે દ્રૌપદી, એની સામે મોઢું નીચું કરીને જોવું પડે છે. બાકી જો આગળ રાજમહેલની અંદર રહેતા હોત ને તો કેટલા વ્યક્તિ આવીને સંભળાવીને વયા જાય કે એટલી ખબર નથી પડતી, એટલી ખબર નથી પડતી. એટલે એવું લાગે છે કે આ 12 વર્ષ તો ઠીક, પણ આખી જિંદગી જંગલમાં કાઢી નાખવાની જરૂર છે. બહાર સમજમાં કોઈ મોઢું બતાવવા જેવા આપણે રહ્યા નથી. એટલે કૃષ્ણ કહે લ્યો આ બહુ સારું. તો પછી ઓલી બધી જે પ્રતિજ્ઞા લીધી હતી, એટલે ભીમ કહે તો પ્રતિજ્ઞા તો આપણે પૂરી કરવી જ છે, પણ તો હોતે ને ત્યારે મસ્તક છે ને ઊંચું કેમ કરવું ખ્યાલ નથી આવતો. એટલે દ્રૌપદી વાત કરે કે આ 5 પાસે શક્તિ બહુ છે, પણ હાવ એટલે હાવ નકામા છે. એટલે ત્યારે કૃષ્ણ એમ કે તને ખબર છે એ જે નકામા થયા છે એની શક્તિ છે વહી ક્યાં ગઈ છે? ભીમની જે બાહુબળ હતું એ પાવર ક્યાં ગયું? જે અર્જુન હતું એનું તીરની ધનુષનું પાવર ક્યાં ગયું? જે યુધિષ્ઠિર હતા એને બુદ્ધિની શક્તિની પાવર ક્યાં ગઈ? કે આ તને કંઈ ખ્યાલ આવ્યો? એટલે દ્રૌપદી કે નહીં. એ કે આને વિશ્વના કોઈ પણ વ્યક્તિ એને આંગળી ઊંચી કરીને એમ કે કેમ ભાઈ તે આમ કર્યું? તો હજી ભીમની ગદામાં શક્તિ છે, એક માથા મારે ને એને બેહારી જાય. અર્જુનના તીરની અંદર શક્તિ છે, એક તીરની અંદર ત્યાંથી મસ્તક નોખું કરી ગયા. કોઈ વ્યક્તિ એવો નથી જે એની સામે બોલી શકે. ખાલી એક જ એવા વ્યક્તિ છે જે એની સામે અત્યારે બોલી ગયા એમ છે, એટલે મસ્તક નીચું કરીને ઊભા છે. એ કે કોણ? એ કે તું દ્રૌપદી છે ને, એ કે તારાથી આ વ્યક્તિ શરમાઈને હાલે છે, તારી શરમ ભરે છે. એક વખત તો એને કહી દે કે ભાઈ જે કંઈ થાવાકાર હતું થઈ ગયું, એમાંથી બહાર નીકળો તો ભવિષ્યનું આપણે કર્મ કરી શકશું. એટલે દ્રૌપદી એમ કહે કે તો જે મારું ભૂતકાળ થયું છે એનું ભૂલી નથી અગવાની, પણ હા આ બાબત હું તમને 5 માફ કરું છું. અને ત્યાંથી લોકોના 5 મસ્તક ઊંચા થાય. અને આ વાત જે કૃષ્ણ કરે ને આ બહુ સારી વાત કરે. એ ભલે જોવામાં સાંભળવામાં ના નીકળી લાગે, પણ એવી વસ્તુ શીખવાડે છે કે ક્યારેક કોઈ ધંધાની વસ્તુ હોય, ક્યારેક કોઈ સ્કૂલની વસ્તુ હોય, ક્યારેક બહારની વસ્તુ હોય, ક્યારેક સામાજિક હોય, ક્યારેક સાંસારિક વસ્તુ હોય. કોઈ ઘટના દુર્ઘટના ઘટવાની હતી ને ઘટી ગઈ. હવે એ વસ્તુ થઈ ગઈ, એમાં આપણે કાંઈ થઈ નથી. જો આપણે એની જ અંદર સતત મહેનત કર્યા રાખશું, એની જ અંદર વિચાર કર્યા રાખશું, એની જ અંદર ખોવાયેલા રહેવું, તો બહુ મોટું ભવિષ્ય છે ને આપણા હાથમાંથી વયું જાય. એટલે એની માટે એ લોકો એવું સમજાવે છે કે 2, 5, 25 વસ્તુની હોય, કે 2, 3 માર્ક્સ માટેની વસ્તુ હોય, કે સંબંધમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કાંઈ કહી દીધું, સાંભળવા કાંઈ થઈ ગયું, આ કાને સાંભળે આ કાને કાઢી નાખવાનું. કે એમાંથી જો કોઈ વ્યક્તિ છૂટા થઈને અને મનને સ્મરણની અંદર લગાડશે, જો હકીકત જે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થવાનું છે, એ વર્તમાનમાં વ્યક્તિ પોતાના મનની અંદર પહેલાં યુદ્ધ રમી લે, કે જે થાવાકાર હતો થઈ ગયો અને સાઈડમાં મૂકીને આગળનું ભવિષ્ય છે એની ઉપર નજર કરશે, તો જ એ વ્યક્તિનું ઇતિહાસ લખાય, તો જ એ વ્યક્તિના કર્મ છે હરખા લખાય. એટલે એ વાત કૃષ્ણ ભગવાન સમજાવે કે હવે એ બધું ભૂલી જાઓ અને જે જીવન છે ને આ જીવવાનું ચાલુ કરો. એટલે 5 જે પાંડવો એમાં એક વખત દ્રૌપદી કહી દે કે આજથી હું તમને 5માંથી એકેય વ્યક્તિને વાત સંભળાવી નહીં, પણ યાદ રાખજો જ્યારે તમારા 5માંથી એકેયનું મન ડગમગે, તમને એમ થાય કે ભાઈ માફ કરી દે સામેવાળા વ્યક્તિને, ત્યારે હું એટલું કહું છું કે સામે કોઈને માફ નહીં કરતા. એ વ્યક્તિએ જે કર્મ કર્યું એને એનું ફળ દઈને દેજો. હાલો ઓલા 5 પાંડવો જોશમાં આવી જાય કે વાંધો નહીં, હાલો તો તમે કયો એમ કરવાનું છે. કૃષ્ણ ભગવાનને કે બોલો હાલો શું કરવાનું છે. હવે જંગલમાં તો આવી ગયા તો એની માટે કંઈ કરવાનું છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે પહેલાં તો તમે એ વસ્તુ સ્વીકારી લો કે ભવિષ્યમાં યુદ્ધ થાય એ વાત પાકી છે. તો જો હકીકત યુદ્ધ થવાનું હોય તો એની માટે તમે બધે તૈયાર હોવા જોઈએ. તૈયાર તમે એ રીતે થઈ શકો કે હું જે રીતે જે કોઈ વ્યક્તિને માર્ગદર્શન આપું, એક વ્યક્તિ એ માર્ગદર્શનનું પાલન કરો ને તમારી જે શક્તિ છે ને એને આગળ વધારો. તમે શક્તિ એકત્રિત કરો, તમારી સેના એકત્રિત કરો. આ 12 વર્ષને હું 13મું વર્ષ પૂરું થાય એટલે એવું લાગે છે કે 14મા વર્ષે યુધિષ્ઠિર રાજાની ખુરશી ઉપર હશે. એની માટે યુદ્ધ કરવું પડે, ભલે કરવું પડે, પણ આ વસ્તુની તૈયારી રાખો. લોલા 6 વ્યક્તિ તૈયાર થઈ કે બોલો આની શરૂઆત ક્યાંથી કરવી. ત્યાંથી કૃષ્ણ ભગવાન એમ કે શરૂઆત આપણે છે ને ઋષિમુનિઓના માર્ગદર્શનથી કરીએ.
એટલે જે આપણે આજુબાજુનો એરિયો હોય, જે ઋષિમુનિ હોય, એને જમણવાર માટે બોલાવો, એની સેવાથી શરૂઆત કરો. નકર થાય એવું કે આખું રાજ્ય તમારી પાસે આવી ગયું, પણ જો તમારી શરૂઆત તમને ખ્યાલ નથી, જે મન છે એની શુદ્ધતાનો ખ્યાલ નથી, તો તમે આમાં આગળની યાત્રા નહીં કરી શકો. એટલે પાછા જે દ્રૌપદીએ સવાલ પૂછે કે તમે એમ કહો છો જમણવાર કરીએ, જમણ કરવા માટે ખાવાની તો વસ્તુ હોવી જોઈએ ને, એમને હું ખવડાવું? એની માટે કોઈ વાસણ જોઈએ, પાત્ર જોઈએ, અગ્નિ જોઈએ. એ કે મેં ભિક્ષા માગીને માન 6 વ્યક્તિનું ભેગું કરી ગયા છે. એમ તમે જે જમણવાર કહો છો તો એટલા બધા વ્યક્તિનું ક્યાંથી પૂરું પાડશું? એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર યુધિષ્ઠિરને એમ કે એક કામ કર, જે સૂર્યદેવ છે ને આને આરાધના કર, અને આની પાછળ તપસ્યા ચાલુ કર. સૂર્યદેવની જ્યારે આરાધના પૂરી થાય ને ટૂંક સમયની અંદર થાય, પણ એક વખત આરાધના પૂરી થાય ને ત્યારે એવું થાય છે કે મૃત્યુલોકમાં જેટલી વસ્તુ બને છે, જમીનની અંદર 1 બીજક રૂપિયા જે 100 બીજક થાય છે, એમાં જેટલું જમીનનું કર્મ છે ને, એટલે સૂર્યદેવની ઉર્જાનું કર્મ છે. જે ઉર્જા છે એને સૂર્યમાંથી જ આવે છે. 1 દાણામાંથી 100 દાણા કરવાની જે ઉર્જા છે એ સૂર્ય જ પૂરી પાડે છે. એ કે એ જ્યારે આખી મૃત્યુલોકને જે ધન છે, જે ધાન્ય છે, જે ખાવાની વસ્તુ છે પૂરી પાડે છે, તો થોડાક એકાદા જમણવાર માટે વસ્તુ તમારે ઘટશે નહીં. એટલે એવું કહેવાય છે કે નદીની અંદર યુધિષ્ઠિર જાય અને સૂર્યદેવને આરાધના કરવાનું ચાલુ કરે, અને ટૂંક જ સમયની અંદર સૂર્યદેવ એને આમ પ્રસન્ન થઈ જાય અને ચોખવટ પાડે કે તમે જે આગળનું જે કર્મ કરવાનું છે એ ધર્મની માટે કરવાના છો. એની માટે અમારા એક દેવતાઓમાં એવું નક્કી થયેલું છે કે તમારા જે પથ છે જેટલા થાય એટલા હેલા કરવાના. એટલે તમે કઈ આશા લઈને આવ્યા છો? એટલે ત્યારે યુધિષ્ઠિર એવું કહે કે અત્યારે અમારે જમણવાર માટેનું કાર્યક્રમ કરવાનું છે, એની માટે તમારાથી જે સપોર્ટ થાય પૂરું પાડી શકો. એટલે ત્યારે એ સમયની અંદર એવું કહેવાય છે કે અક્ષય પાત્ર એ લોકોને આપે, તાંબાનું એક પ્રકારનું પાત્ર આપે, અને એવું કહે કે આ પાત્ર તમે લઈ જાઓ વરદાનના સ્વરૂપમાં, અને દ્રૌપદીને કહેજો એને જે બરોબર લાગે એની ભોજન બનાવવાનું ચાલુ કરવાનું, અને આ પાત્રની અંદર લઈને એને પીરસી દેવાનું. જેટલી વખત આ પાત્રમાંથી લઈને પીરસે રાખશે ને એમાંથી આ પાત્રમાં ગમે એટલી વસ્તુ છે ને તો તેની વસ્તુ ખૂટશે નહીં, એ સતત હાલ્યા રાખશે. એ ક્યારે એ વસ્તુ તા લગન નહીં ખૂટે. જા લગન જમણવાર પૂરું થઈને પાત્રને તમે ધોઈ ન નાખો ને, તા લગન પૂરું નહીં થાય. પછી બીજા દિવસે પાછું ચાલુ, ત્રીજા દિવસે પાછું ચાલુ, એક સમયની અંદર તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો. અને જા લગન તમે 12 વર્ષ વનવાસમાં છો, તા લગનના પાત્ર તમારું ભેગું રહે. એટલે તમે ગમે એટલા ઋષિમુનિઓને તમારા સાનિધ્યની અંદર બોલાવીને એની સેવા ચાકરી કરી શકશો. એટલે અહીંયાથી પાત્ર લઈને આવે, અલગ અલગ ઋષિમુનિઓને બોલાવે, ત્યાંથી માર્ગદર્શન લે. અને સૌથી પહેલું માર્ગદર્શનનું પહેલું પગથિયું, જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્રોધાગ્નિની અંદર જાય ત્યારે સૌથી પહેલાં એના મનને સ્થિર કરવું બરોબર છે. બદલો લેવો એ એક અલગ વસ્તુ છે, કર્મનું ફળ લગાડવું એક અલગ વસ્તુ છે, પણ પહેલાં પોતાનું મન સ્થિર હોવું જોઈએ. એટલે એ લોકો ઋષિમુનિઓના શરણ હોય હાલે. પછી જ્યારે જમણવારની આયોજન થાય, જમણવારની બધું પૂરું થઈ જાય, અને આ જે સમાચાર હોય આ રખડતા ભટકતા કૌરવોના હાથમાં જાય, અને ખ્યાલ આવે કે આ લોકો વનવાસની અંદર બેઠા બેઠા હોતે આવું નોખું કર્યા રાખે છે. એટલે ત્યારે જે શકુની હોય ને એ વાત કરે કે પણ એમાં એક એવો તો છે કે કયો તો, એ કે તો એવો છે કે જો એક વખત વાસણ ઉટકાઈ જાય ને તો પછી આખું બીજી વખત બનાવવું પડે, અને એમાં વાર લાગે થોડીક સમય. એટલે કે તો શું તમારો પ્લાન છે? કે એવા સમાચાર મળ્યા છે કે આપણે આજુબાજુના ગામમાં દુર્વાસા ઋષિ એવા છે. અને દુર્વાસા ઋષિ એટલે એવા ઋષિ કે ઋષિમુનિઓની અંદર એનું ટોપરમાં નામ, પણ એ વ્યક્તિ ઘરની અંદર હાલવાનું ચાલુ થાય ત્યારથી જ એ સમયની અંદર જે એનું આતિથ્ય કરવાવાળો વ્યક્તિ હોય, કે રાજા હોય કે કોઈ પણ ઋષિમુનિ હોય, જે એને સ્વાગત કરવાવાળો વ્યક્તિ, વ્યક્તિના મગજમાં ઘડીક તો બીક આવી જાય કે આગળ થોડું ઘણું કે આમ તેમ થઈ ગયું તો દુર્વાસાની જીભના ટેરવા ઉપર શ્રાપ હોય, સેજ આમ તેમ થઈ ગયો એટલે સીધો શ્રાપ ફટકારી દે. એટલે એવી વાત કરે કે દુર્વાસા ઋષિ આવ્યા છે, એને બોલાવો, આતિથ્ય સત્કાર કરો. આતિથ્ય સત્કાર કરીને વાતમાં એમ કહેજો કે એવું થયું છે કે હવે દાવાકાર એવું થયું કે રમતમાં અમે ભાઈઓ રમવા બેઠા હતા, અને એની અંદર આ રીતની દ્વૈત સભા થઈ ગઈ. પછી ઓલી આગળની કંઈ વાત નહીં કરવાની, ખાલી વહેલી વાત કરવાની કે એમાં જે ભાઈઓ છે ને હારી ગયા છે, પણ અમારાથી રહેવાતું નથી, અમારાથી જોવાતું નથી. એટલે તમે હજી અહીંયા આવ્યા, અમને સેવાનું માર્ગદર્શન એ બધું આપ્યું, અમને એનાથી ધન્ય કર્યા. એ રીતે જો તમે પાંડવોની શિબિરમાં જાઓ, ત્યાં જઈને એને હોતે ધન્ય કરો ને તો અમે બહુ રાજી થાવ. એટલે દુર્વાસા વસ્તુ વાતો સાંભળે ને એમ કે હા ને એમાં કંઈ વાંધો નથી, આપણે પાંડવોની શિબિરની અંદર જાવ. પણ આ લોકો સમય એવો ગોઠવે કે પહેલાં પોતે અહીંયા ભોજન લીધું એટલે જમવાનો જે સમય હોય બપોરનો સમય પૂરો થઈ જાય અને રોંઢાનો સમય થઈ જાય. એ સમયની અંદર દુર્વાસાને મોકલે. દુર્વાસાને એ લોકો જ્યારે એને ઋષિમુનિઓ બધે ભેગા લઈને અને જાય આખું પદ, અને ત્યારે એ સમયની અંદર દ્રૌપદી હોય ને એને ખ્યાલ આવે કે દુર્વાસા ઋષિ આવ્યા છે. ત્યારે એમ કે દુર્વાસા ઋષિમુનિ એમ કે ભાઈ આપણે ખાવા માટે અહીંયા આવ્યા છીએ, ભોજન માટે આવ્યા છીએ, એટલે જો તમે અતિથ્ય અમારો સ્વીકાર કરતા હોય તો બધા ઋષિમુનિઓ આવીએ અને સાંભળ્યું છે કે તમે ઘણા ખરા ઋષિમુનિઓને ભોજન આપો છો, અમને હોતે ના આપો તો આપણે હોતે વાતચીત કરીએ ગયા, સત્સંગ સભા ચાલુ કરીએ ગયા. એટલે દ્રૌપદી કે વાંધો નહીં, આગળ તમારું જે બધું વ્યવસ્થા છે વ્યવસ્થા કરીને આવું, પણ એક કામ કરો ને, આની પહેલાં જો તમે ઠાકીને આવ્યો તો સ્નાન કરવું, એટલે બાજુનું તળાવ છે તળાવમાં જઈને સ્નાન કરીને આવો. એટલે જે દુર્વાસા ઋષિને અને જે ઋષિમુનિ બધા ત્યાં જાય ને રસોડામાં આવીને દ્રૌપદી જોયો તો થયું હોય એવું, હકીકત ઓલું જે પાત્ર હોય આખું ધોવાઈ ગયું હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, કોઈ વસ્તુ એની અંદર ન વીધી હોય.
અને પછી પોતે વિચાર કરે કે જો આગળ કોઈ પણ ખાવાની વસ્તુ બહારથી લાવીને તૈયાર કરીએ તો મોડું થઈ જાય, અને ઋષિમુનિ જો આગળ નાઈને આવે ને જમવાની વસ્તુ તૈયાર ન હોય તો સીધો શ્રાપ મળી જાય. તો પાંડવોજી એક તો હરખા રસ્તે જાય છે, એમાંથી ઊંધા રસ્તે પડશે. એટલે ત્યારે એ સમયની અંદર એવું થાય કે જે છેલ્લું વાસણ ઉટકતા ને તેમાં ખાલી એક ભાતનો દાણો દેખાય. ભાતનો દાણો હાથમાં લઈને ખાલી એવી આરાધના કરે કે પ્રભુ તમે હવે બચાવો, એવો કૃષ્ણને આરાધના કરે. અને ત્યારે જ કૃષ્ણ ભગવાન ત્યાં આવે અને આવીને એમ કહે કે દ્રૌપદી બહુ જ ભૂખ લાગી છે, કાંઈ જો ખાવાનું મળી જાય ને તો વાત પૂરી થઈ જાય. એટલે ત્યારે જ દ્રૌપદી એમ કે તમે એકદમ સારા સમય આવજો, પણ મારી પાસે એક દાણા સિવાય કાંઈ નથી. જો તમે દાણો એવું લાગે તો કામ કરો, અડધો તમે ખાઈ લો અને બાકીનો જે અડધો છે ને આખા સંસારને ખવડાવી દો. એ કે તો આનું સોલ્યુશન થાય એમ છે. એટલે કે અરે પ્રેમથી પીરસેલું કોઈ પણ વસ્તુ અમારે હાલ છે, ત્યાંથી એક દાણો લે ને અડધો તોડીને ખાઈ લે ને તો એમ કે એટલી ભૂખ એની મીટી છે કે જે દ્વારકાની અંદર કોઈ પણ વસ્તુમાંથી એટલી એની ભૂખ નહોતી મીટી. અને પોતે જો અડધો દાણો ખાય તો દુર્વાસા મુનિ અને એના જેટલા ભેગા ઋષિ મુનિઓ હોય એ નાઈને જ્યારે માથું ઉપર કરે જાય તળાવમાંથી બહાર નીકળે તો બધા એના પેટ હોય ને ફૂલ થઈ જાય. જીભ ડબરીજી ભગવાને નાની કડે આપી છે આ ભરાઈ જાય અને એ લોકોને ભોજન સંતુષ્ટ થઈ જાય. અને જ્યારે બહાર નીકળે ને ઓડકાર આવે ત્યારે ઋષિમુનિ એમ કે એવું લાગે છે કે પેટમાં જગ્યા નથી, કે દુર્યોધને એ લોકો આપણું સારું આદર સત્કાર કર્યું લાગે છે કે આપણને ખાવાની જરૂર નથી. એટલે ઓલા લોકો એમ નક્કી કરે કે જે કંઈ હરીની ઈચ્છા હોય. પણ તો પછી આપણે ખોટા પાંડવોને ત્યાં છે ને ત્યાં કંઈ જવાની જરૂર નથી. એમાં આપણે કયા વ્યક્તિની પરીક્ષા લેવું? ઓલા નથી કહેતા કે પરીક્ષા ત્યાં લેવાની હોય જ્યારે વિદ્યાર્થી પેપર દેવા બેઠો હોય અને શિક્ષક પેપર લઈને આવે, પણ પ્રિન્સિપલ એની બાજુમાં બેહીને પેપર લખવા પોતે બેસી જાય, પછી અહીંયા શિક્ષકને પરીક્ષા દેવાની જરૂર ન હોય. એની જેવું થઈ ગયું કે ખુદ કૃષ્ણ જ ત્યાં આવીને ભોજન બનાવી ગયા, કૃષ્ણે જ ખાઈ લીધું, કૃષ્ણે જ પીરસી દીધું, કૃષ્ણે જ વાસણ ઉટકી દીધા. એ કે તો પછી આનાથી આગળ આપણે કઈ વસ્તુ કરી શકવાના છે? જ્યારે આ વસ્તુ આપણને ખ્યાલ આવે કે 2 પાસ પછી હાટું આપણે ટેન્શનમાં આવી જતા હોય, ક્યારેક ભણતરમાં કોલેજમાં 2 પાસ માં હાટું રહી જતો હોય, ક્યારેક વ્યવહારમાં થાય આ વ્યક્તિએ બોલાવ્યા, એણે ન બોલાવ્યા, એણે આપણને નામ કહી દીધું, એણે આમ કીધું, એવી વસ્તુમાં જ્યારે આપણે પડેલા રહીએ છીએ એ ભૂલી જાય છે કે આપણી માટે સદગુરુ પરમાત્મા ખુદ પોતે આપણી ભેગા છે. કે દુનિયાની ગમે એટલી વસ્તુ ઊંધી ચતી આવી, અત્યારે એવું તો નથી કે રસ્તામાં કોઈ વ્યક્તિ આવીને શ્રાપ દઈ જાય, હકીકત આખું ઘર જીવ હોય કે કોઈ પણ વસ્તુ આખું તહસ નહસ થઈ જાય, એવું તો કંઈ થવાનું નથી. એટલું થવાવાળા વ્યક્તિ હોવા છતાં આ લોકો એની ભેગા છે. તો વસ્તુ એ જ આપણે ધ્યાન રાખવાની છે કે જો હકીકત પરમાત્માની અંદર આપણને દેખાતો હોય, ગુરુ મહારાજની અંદર પરમાત્મા દેખાતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ખાલી સાચા હૃદયથી જે મન છે ને એને સ્મરણની અંદર લગાડી દેવાનું, એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય એક પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાં થઈ શકે એમ છે. અને એટલે જ એવું કહેવાય છે પછી ત્યાંથી જે આપણે આગળની યાત્રા છે એ આવનારા સત્સંગની અંદર કહેવું. અને એટલે જ એવું કહેવાય છે કે જ્યારે આમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને ગુરુના કાયમ રહેજો. બોલો સદગુરુદેવની છે.